હેલો વિદ્યાર્થી મિત્રો, જો વિડીયો ઝાંખો દેખાતો હોય તો સેટિંગમાં જઈને ક્વોલિટીમાં જઈને હાયર પિક્ચર ક્વોલિટી અથવા 720 પિક્સલ ઉપર ક્લિક કરી નાખવાનું, એટલે તમારો વિડીયો એકદમ ક્લીન દેખાશે. યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન. આજે આપણે જોવાનું છે પ્રથમ પરીક્ષા ઓક્ટોબર 2024-25નું દિવાળીનું ટાઈમ ટેબલ, જે આપણે બાલ મંદિરથી એટલે કે જુનિયર્સ કેજીથી સિનિયર કેજીથી માંડીને ધોરણ 1થી 8નું આવી ગયું છે. બરાબર છે. તો અહીંયા આપણે વિગતવાર આપણે જોશું કે કઈ તારીખથી પરીક્ષા આપણી શરૂ થાય છે. તો કે આપણે પરીક્ષા થાય છે શરૂઆત 14 તારીખ સોમવારથી, અને આપણી પરીક્ષા પૂરી થાય છે ઠેક 23 તારીખને બુધવારે. અને અહીંયા આપણને બાલવાટિકા જુનિયર કેજી સિનિયર કેજીના પણ આપણને આપી દીધા છે એના પેપરનો ટાઈમ 14 તારીખે, 15 તારીખે અને 16 તારીખે. અહીંયા આપણે એક જોઈ લઈએ કે શું કીધું છે કે પ્રથમ સત્ર પરીક્ષા માટેનો અભ્યાસક્રમ જૂનથી ઓક્ટોબર સુધીનો રહેશે. એટલે કે આપણે પહેલા સેમમાં જેટલા પણ ચેપ્ટર આપણે ભણ્યા છીએ તે બધાય ચેપ્ટર આપણને આવશે, આ પરીક્ષાની અંદર પૂછાશે. પછી શું કીધું છે બીજા નંબરનું કે જુનિયર કેજીથી ધોરણ 5ના પ્રશ્નપત્રનો સમય 2 કલાકનો રહેશે. એટલે કે જુનિયર કેજીથી માંડીને ધોરણ 5 સુધીના પ્રશ્નપત્ર કેટલા કલાકનો રહેશે? તો કે સમય એનો 2 કલાકનો રહેશે. અને તમે જોઈ શકો છો કે દરેક પ્રશ્નપત્ર પેપરનો ગુણ આપણને 40 માર્કનું છે પેપર, એટલે ખાસ ધ્યાન રાખજો. પછી ધોરણ 6થી 8માં મુખ્ય વિષયના પ્રશ્નપત્રનો સમય 3 કલાકનો રહેશે. એટલે કે 6થી 8માં મુખ્ય વિષય એટલે કે વિજ્ઞાન હોય, ગણિત હોય, ગુજરાતી હોય, અંગ્રેજી, સમાજ, આ બધાયના કેટલો સમય રહેશે? તો કે 3 કલાકનો રહેશે. અને એના માર્ક કેટલા રહેશે? તો કે 80 ગુણ રહેશે. પછી સામાન્ય જ્ઞાનનું આપણે 40 ગુણનું હોય છે, કોમ્પ્યુટરનું 40 ગુણનું હોય છે, MCQ હોય છે, એમાં આપણે MCQ પૂરવાના હોય છે. બરાબર. પછી શું કીધું છે કે ફૂદડીવાળા પ્રશ્નપત્રો ઉત્તરો પ્રશ્નપત્રની અંદર જ લખવાના રહેશે. એટલે કે અહીંયા જુઓ, જુનિયર કેજી એની બાજુમાં ફૂદડી આપેલી છે, સિનિયર કેજીની બાજુમાં ફૂદડી આપી છે, ધોરણ 1, 2, 3, 4 અને 5 સુધી એમ ફૂદડીવાળા છે. એટલે કે આની અંદર શું કરવાનું કે તો કે તમને જે પ્રશ્નપત્ર આપશે એ પ્રશ્નપત્રની અંદર જ તમારે જવાબ લખવાના રહેશે. કોઈ અલગથી તમને કોઈ સપ્લી આપશે નહીં. જ્યારે ધોરણ 6, 7, 8માં શું હોય છે કે પ્રશ્નપત્ર આપશે અને એ સિવાય તમને નોખી ઉત્તર વહી આપશે સપ્લી, એની અંદર તમારે એના જવાબ લખવાના રહેશે. બરાબર છે. આ છે આપણે દિવાળીનું પરીક્ષાનું ટાઈમ ટેબલ, તો જોઈ લેવા વિનંતી. અને જો વિડીયો ગમે તો તમારા બીજા મિત્રો સુધી પણ પહોંચાડજો, અને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી